યાજ્ઞવલ્ક્ય અને વિદગ્ધ સાકલ્ય એના સંવાદમાં સાકલ્ય તો વાસ્તવમાં ઉપાસના વિશે એક પ્રશ્ન કરેલો કે દિશાઓ, કારણ કે સાકલ્ય યાજ્ઞવલ્ક્યને પૂછ્યું કે આટલું બધું આટલી મોટાઈ તમે બતાવો છો, આ બધા બ્રાહ્મણોને શાસ્ત્રાર્થમાં હરાવીને એમની જાહેરમાં અપમાન કર્યું અને આ ગાયો જે બ્રાહ્મણોનું ગોધન છે એને પર તમે લઈ જાઓ છો તો શું બ્રહ્મને શું જાણો છે? આ પ્રકારનું તમને ખબર નથી પડતી કે આ પ્રકારનું પાપ કરવાને કારણે તમારે બ્રહ્મ રાક્ષસ થવું, અનેક જન્મ સુધી બ્રહ્મ રાક્ષસ થવું પડશે. અને તે પણ જ્યાં પાણી પણ ના હોય વનમાં અનેક જન્મ સુધી બ્રહ્મ રાક્ષસ થવું પડે. પાપ કરવાનું સાહસ કરવાનું તમારે સાહસમાં આટલી શક્તિ ક્યાંથી આવે? હિંમત ક્યાંથી આવે? શું બ્રહ્મને જાણો છો એ પછી આટલી હિંમત કરો છો? તો કે હું જાણું છું. શું જાણો છો? હું દિશાઓને જાણું છું. તો એ પ્રશ્ન એક પછી કરવામાં આવે કે પૂર્વ દિશામાં તમે કયા દેવતા છો? કિમ દેવતોસી? કિમ દેવતા એ યાજ્ઞવલ્ક્યનું વિશેષણ થયું કે કિમ દેવતા યસ્ય સહ કિમ દૈવતઃ. તું પૂર્વ દિશામાં કોણ દેવતા છે? તો કે આદિત્ય દેવતા છે. એની પ્રતિષ્ઠા શામાં છે? તો કે ચક્ષુમાં છે. એની પ્રતિષ્ઠા શામાં છે? તો કે રૂપમાં છે. એની પ્રતિષ્ઠા ક્યાં? તો કે હૃદયમાં છે. આમ એક પછી એક દિશા આવે છે. પૂર્વ દિશા આવે છે, દક્ષિણ દિશા આવે છે, પશ્ચિમ દિશા આવે છે, ઉત્તર દિશા આવે છે, ઉર્ધ્વ દિશા આવે છે. 5 દિશા વિશેના પ્રશ્નો કરવામાં આવ્યા કે આ પ્રત્યેક દેવતામાં દિશામાં તમે કયા દેવતા છો અને એની કઈ કઈ પ્રતિષ્ઠા છે? તો યાજ્ઞવલ્ક્યે બરો વ્યવસ્થિત ઉત્તર આપ્યા કે કઈ કઈ દિશામાં કયો દેવતા છું, કયું પ્રતિષ્ઠાન છે વગેરે. અર્થાત એ સર્વમાં હું અહંભાવ ધરાવું છું.
આ સમગ્ર વિશ્વમાં અહમ ભાવ ધરાવું છું, હું સમગ્ર વિશ્વનો આત્મા છું, આ પ્રકારનું બ્રહ્મ જ્ઞાન મને છે. ત્યાં ખરેખર પ્રશ્નોત્તરનો અંત આવવો જોઈએ હતો. પણ બધાની પ્રતિષ્ઠા હૃદયમાં છે, ત્યાં સુધી આ સંવાદ આવ્યો. એ બધું ગ્રંથકાર આપણને સમજાવી રહ્યા છે કેવી રીતે આ સમગ્ર જગતની પ્રતિષ્ઠા હૃદયમાં છે. તો ટીકાકારે કહ્યું કે હૃદય શબ્દનો અર્થ અંતર્યામી સમજવો જોઈએ. માયા સબળ બ્રહ્મ જે હૃદયમાં પ્રતિષ્ઠિત છે અથવા હૃદયમાં જે પ્રતિબિંબિત છે એ માયા સબળ બ્રહ્મ અંતર્યામી એ આપણે હૃદય શબ્દથી સમજવા જોઈએ. અથવા અર્થાત અંતર્યામી છે એ સમગ્ર જગતની પ્રતિષ્ઠા છે. પછી હવે આપણને જ્ઞાન વિશે સમજ આપવા માંગે છે. તો ગ્રંથકાર પોતે આ વિચારને આગળ ચલાવે છે. આ દ્વારા આપણને બ્રહ્મ જ્ઞાન એટલે શું, જીવન મુક્તિ એટલે શું એ પણ સમજાવે છે. તો દૃષ્ટાંત આપ્યું કે જેવી રીતે ભીંત પર કોઈ ચિત્ર દોરવામાં આવ્યું હોય, એમાં પહેલાં ચિત્રની રૂપરેખા દોરવામાં આવે, એમાં પછી રંગો પૂરવામાં આવે, એમાં પછી ધીમે ધીમે દ્રવ્યો મૂકવામાં આવે, આંખમાં અંજન આંચવામાં આવે વગેરે. તો ચિત્રની પ્રતિષ્ઠા ભીંત પર છે, રંગોની પ્રતિષ્ઠા ચિત્રમાં છે, દ્રવ્યોની પ્રતિષ્ઠા રંગમાં છે. આમ જેવી રીતે ભીંત બધાની પ્રતિષ્ઠા છે, ક્યાં તો પરંપરાથી કે સાક્ષાત. ચિત્ર છે એની સાક્ષાત પ્રતિષ્ઠા ભીંત છે. આ રંગો દ્રવ્યો વગેરેની પરંપરા પ્રતિષ્ઠા છે. એવું આપણને જણાય. ચિત્રકારે એવી કુશળતાથી ચિત્ર દોર્યું હોય કે ચિત્રમાં આપણને ઊંચા નીચે આપણું ભાષે, આપણે ઊંડાઈ ભાષે, અને એ રીતે આપણે એમ લાગે કે એકની પ્રતિષ્ઠા બીજામાં છે, પણ ખરેખર બધાની પ્રતિષ્ઠા ભીંતમાં જ છે. ભીંત તો સમતલ છે. એ સમતલ ભીંત વાસ્તવમાં આ વિષમ કે સમાન ચિત્રની પ્રતિષ્ઠા છે. તે રીતે હૃદય કે પરમાત્મા તો પરમેશ્વર સમતલ છે, નિર્વિકાર છે, છતાં આ સર્વ વિષમ આ જગતની પ્રતિષ્ઠા છે. પછી આગળ કહ્યું કે જેવી રીતે આ ભીંત પ્રતિષ્ઠા છે કે હૃદય પ્રતિષ્ઠા છે, પરમાત્મા જેવી રીતે પ્રતિષ્ઠા છે, અધિષ્ઠાન છે, નિમિત્ત કારણ છે, રચના જગતની રચના કરનાર છે, તે રીતે બુદ્ધિ પણ આ જગતનું નિમિત્ત કારણ છે. બુદ્ધિ પણ આ જગતની રચના કરવાનું નિમિત્ત છે. કઈ રીતે? બુદ્ધિમાં અનેક જન્મના અનેક કર્મના સંસ્કાર રહેલા હોય છે. એ સંસ્કાર આ જગતને વિશેષ સ્વરૂપ આપતું હોય છે. આમ કુંભાર ઘડાનું સામાન્ય ઉપાદાન કારણ ખરું, પણ ઘડો કે પાત્રોની જે વિશેષતા હોય છે એને મળવાનું નિમિત્ત કારણ, નિમિત્ત કારણ તો ખરું, પણ આ ઘડો અને પાત્રોની જે વિશેષતા હોય છે એનું નિમિત્ત કારણ કહો ગ્રાહકોની ઈચ્છાઓ છે. એમના કર્મ કહો, ઈચ્છા કહો, સંસ્કાર કહો. તેવી રીતે પરમેશ્વર તો જગતનો સર્જક ખરો જ, પરંતુ એ જગતનું કોઈ આડેધડ કે પોતાના તરંગ પ્રમાણે સર્જન કરતો નથી, પરંતુ આ જીવોના કર્મને અનુરૂપ સર્જન કરે છે. એ દ્રષ્ટિએ પરમેશ્વર પણ જગતના સર્જન નિમિત્ત છે. તેમ આ બુદ્ધિ જેમાં કર્મના સંસ્કારેલા છે એ પણ સર્જન નિમિત્ત છે. તો એક ચિત્રકાર કયો અને આ બુદ્ધિ કહી. ચિત્રકાર જેવી રીતે ભીંત પર ચિત્રનું સર્જન કરે, તેવી રીતે આ બુદ્ધિ છે એ જગત ચિત્રનું સર્જન કરે છે. પછી એના દ્રષ્ટાંત આગળ વધારી બીજું દ્રષ્ટાંત આપ્યું કે જેવી રીતે ક્યારેક ક્યારેક ચિત્ર દોરવા માટે ભીંતની આગળ
એક પૂતળું કે બિંબ એવું કંઈક મૂકવામાં આવે, એની પાછળ એક દીવો મૂકવામાં આવે, તો દીવાના પ્રકાશને કારણે આ પૂતળાનું છાયા કે પડછાયો ભીંત પર પડે, અને એ રીતે જે પૂતળું દોરવાનું છે આકાર, એ આકાર તમને બહુ સરળતાથી પ્રાપ્ત થાય. તો આ રીતે ભીંતમાં કોઈ પ્રકારનો વિકાર આવ્યા વગર ત્યાં આગળ ચિત્ર થાય. તો પરમેશ્વરમાં કોઈ વિકાર આવ્યા વગર આ જગત ચિત્ર સર્જાય. પરંતુ એ ચિત્રનો આકાર કોણ નક્કી કરે? પેલું બિંબ નક્કી કરે, પૂતળું નક્કી કરે. આકાર એ નક્કી કરનાર પેલું બિંબ છે, પૂતળું છે. એટલે બંને જોઈએ, પેલું બિંબ પણ જોઈએ, પૂતળું પણ જોઈએ, અને ભીંત પણ જોઈએ. ભીંત ન હોય તો પેલું પડછાયો ના પડી શકે, તો પૂતળું ના હોય તો એ પડછાયો ના પડી શકે. આ દ્રષ્ટિએ બંનેને નિમિત્ત કહેવામાં આવ્યા. હવે એમ કહેવામાં આવ્યું કે ભીંત પર ચિત્ર દોરેલું છે, એના પર માટીનો લેપ કરવામાં આવે તો ચિત્રનું દર્શન ન થાય. અને પુનઃ પુનર્મૃદો લેપે, વારંવાર જો લેપ કરવામાં આવે તો થોડોક લેપ કરવામાં આવે, એક હાથ મારવામાં આવે તો ચિત્ર કંઈક દેખાય. એક પછી એક વધારે હાથ મારવામાં આવે માટીના લેપના તો ચિત્ર દેખાય જ નહીં. પણ ચિત્ર નષ્ટ ના થઈ જાય, ચિત્ર રહે ખરું પણ દેખાય નહીં. તેવી રીતે બ્રહ્મ જ્ઞાન રૂપી માટીનો લેપ જો આ જગત પર લગાવવામાં આવે તો જ્ઞાની પુરુષને આ જગતનું ચિત્ર દેખાય નહીં. ચિત્ર હોય ખરું, ભીંત પર જેમ ચિત્ર હોય પણ દેખાય નહીં, તેવી રીતે હૃદયમાં પરમેશ્વરમાં જગત રૂપી ચિત્ર છે. પરંતુ બ્રહ્મ જ્ઞાની જ્યારે વિચાર કાળે હોય, એટલે બ્રહ્મ જ્ઞાનનો લેપ હોય, બ્રહ્મ વિચાર જ્યારે હોય, હું બ્રહ્મ છું એ પ્રકારનો જ્યારે વિચાર હોય, ત્યારે જગતનું ચિત્ર ના દેખાય. પણ વ્યવહાર કાળ, કારણ કે હૃદયમાં ચિત્ર છે, પણ વ્યવહાર કાળની અંદર આ જ્ઞાનીને ચિત્ર દેખાય, પ્રતીતિ થાય, પરંતુ સત્યતાની દૃષ્ટિ નથી. ચિત્રની જગતની પ્રતીતિ છે, પરંતુ દ્વૈત દૃષ્ટિ નથી, ભેદભાવ નથી. એટલે કે એ જગતરૂપી ચિત્રની પ્રતીતિ જ્ઞાનીમાં કોઈ પ્રકારનો ભય કે શોક કે ભેદભાવ જન્માવતો નથી. કારણ કે આ ભેદભાવ તો ભ્રમથી જન્મેલો છે. તો બુદ્ધિમાં અનેક પ્રકારના જે ભ્રમ છે એને કારણે અનેક પ્રકારનો ભેદભાવ આ ચિત્રમાં જન્મતો હોય છે. બ્રહ્મ જ્ઞાનથી એ ભ્રમ દૂર થઈ ગયા. માટે આ જગતના ચિત્રને જે સત્યતા આપવામાં આવતી હતી એ સત્યતા હવે અપાતી નથી. અને તેથી આ પ્રતીતિ જે છે ને એ કોઈ મુશ્કેલી નથી, વાસ્તવમાં ભ્રમ મુશ્કેલી છે. એટલે કે આપણે જગતની પ્રતીતિ થતી હોય, જગત સાથે વ્યવહાર થતો હોય, એ ખરેખર દુઃખ કે શોકનું કારણ હોવાની જરૂર નથી. પરંતુ આ જગત વિશે જે ભ્રમ છે, જે ભેદ બુદ્ધિ છે, જે દ્વૈત બુદ્ધિ છે, એ ખરેખર દુઃખ કે શોકનું કારણ છે. તો બ્રહ્મ જ્ઞાનથી એ ભ્રમ રહેતો નથી. બ્રહ્મ જ્ઞાનથી પણ આ જગત અદૃશ્ય ના થઈ જાય. જ્યાં સુધી બુદ્ધિ છે, જ્યાં સુધી પ્રારબ્ધ છે, ત્યાં સુધી આ શરીર રહેવાનું, જ્ઞાનનું બુદ્ધિ પણ રહેવાની, ત્યાં સુધી ઇન્દ્રિયો પણ રહેવાની, ત્યાં સુધી વ્યવહાર રહેવાનો, પ્રતીતિ પણ રહેવાની. તો પ્રતીતિ કોઈ પ્રકારની સમસ્યા જન્માવતી નથી. તો વળી પાછું એક ત્રીજું દ્રષ્ટાંત આપ્યું કે જો પડછાયો ભીંત પર પડે તો કંઈક પ્રકારના વિકાર ભીંત પર આવે. ત્રીજું દ્રષ્ટાંત આપ્યું કે યથા માયા વિના આકાશે ચિત્રમ સૈન્યમ પ્રદૃશ્યતે. જેમ કે જાદુગર હોય એ આકાશની અંદર જાણે સૈન્ય ઉખડું કરી દે. એવમ બુદ્ધ્યા હૃદયે વિશ્વમેતત પ્રદુષ્યતે. તો બુદ્ધિને પેલા જાદુગર સાથે સરખાવવામાં આવી
જાદુગર જેવી રીતે વિશ્વની કલ્પના કરે રીતે આ બુદ્ધિ પણ પોતાના સંસ્કારોના આધારે વિશ્વની કલ્પના કરતી હોય છે. માયાવી આકાશમાં કરે, આ બુદ્ધિ હૃદયમાં કરે. માયાવીની મૃતે યદ્વત સુપ્તે વા વ્યગ્રતામ ગતે. હવે એ જાદુગર છે એનું ક્યાં તો મૃત્યુ થાય તોય પણ પેલું ચિત્ર રહે નહીં. સુપ્તે જાદુ ઊંઘી ગયો હોય તો પણ એ જાદુમાંથી રચાયેલું ચિત્ર ના હોય કે જાદુ ના હોય, સંજ્ઞ ના હોય. વ્યગ્રતામ ગતે કે એ જાદુગર છે એ બીજા કશા કામમાં રોકાઈ ગયો હોય તો પણ ચિત્ર ના હોય. આ ત્રણ સંજોગોમાં જાદુગરે રચેલું ચિત્ર કહો કે જગત કહો, ચિત્ર જગત. જાદુગરે પોતાના જાદુથી જે જાદુઈ જગત રચ્યું એ ત્રણ સંજોગોમાં ન હોય. નહીં તો પ્રતિ થાય, પ્રતિથી પણ ના થાય. ક્યાં તો એનું મૃત્યુ થયું હોય, ક્યાં તો ઊંઘી ગયો હોય, ક્યાં તો બીજા કશાકમાં એનું મન પરવાયેલું હોય. તેવી રીતે આ બુદ્ધિ પણ નષ્ટ થઈ ગઈ હોય, સુપ્તાયામ ઊંઘી ગઈ હોય, અથવા તો નિજાત્મની સ્થિતાયામ અથવા આત્મામાં સમાધિની અંદર લીન થઈ ગઈ હોય. બુદ્ધિ નષ્ટ થઈ ગઈ હોય એટલે કે પ્રારબ્ધ પૂરું થઈ ગયું, માટે બુદ્ધિ રહી જ નથી, માટે ચિત્ર ના હોય. અથવા બુદ્ધિ ઊંઘી ગઈ હોય કે બુદ્ધિ બીજે વ્યસ્ત થઈ ગયો હોય એટલે કે આત્મામાં લીન થઈ ગયો હોય, તો આ ત્રણ સંજોગોમાં જીવન મુક્ત જ્ઞાની મહાપુરુષને પણ આ જગતનું ચિત્રની પ્રતીતિ પણ ના થાય. ચિત્રમેતદ હૃદયસ્થમ નોપલભ્યતે. ઉપલબ્ધિ એટલે પ્રતીતિ. તો હૃદયમાં એટલે કે પરમેશ્વરૂપી અધિષ્ઠાનમાં આજે વિશ્વરૂપી ચિત્ર રહેલું છે એનો અનુભવ પણ ના થાય. એટલે જીવન મુક્ત છે ત્યારે અનુભવ છે, પરંતુ કોઈ પ્રકારનો સંસાર નથી. વિદેહ મુક્ત માટે અનુભવ પણ નથી. આ રીતે આ સંવાદનો લાભ લઈને ગ્રંથકારે એ સમગ્ર વિચારને આગળ ચલાવ્યો અને એ દ્વારા આ અદ્વૈતનું કે વેદાંતનું ઉત્તમ દર્શન આપણી સમક્ષ પ્રસ્તુત કર્યું. હજી આગળ કહે છે, બસો એને 60માં પાના થઈ ગયા છે. નભસ્થિતં યથા ચિત્રમ માયાવ્યેય તતો પરમ કાળત્રેપી નૈવૈતત આસીદસ્તિ ભવિષ્યતિ. હૃદિ સ્થિતં તથા વિશ્વમ ચિત્રમ બુદ્ધિર્ન ચાપરમ કાલત્રયેપી નૈવૈતત આસીદસ્તિ ભવિષ્યતિ. યથા નભસ્થિતં ચિત્રમ, જેવી રીતે નભસ્થિતમ આ જાદુગરે નભમાં આકાશમાં જે જાદુઈ નગર સર્જેલું છે, ખરેખર તો એ જાદુગર અન્ય કાંઈ નથી. આ જાદુ છે ને એ જાદુગરથી સ્વતંત્ર નથી. પણ ખરેખર જે ચિત્ર રચાયેલું છે કે જે જાદુઈ જગત રચાયેલું છે એ જાદુગર જ છે, જાદુગર અન્ય કાંઈ નથી. યથા માયાવે નિર્મિતમ નભસ્થમ ચિત્રમ માયાવી સ્વરૂપમ એવ. માયાવી જાદુગર, જેમ જાદુગરે રચેલું ચિત્ર કે જાદુગરે સર્જેલું જગત એ જાદુગર જે છે તત અપરમ ન, નકાર બીજા ઉત્તરાર્ધમાં છે.
ततः अपरम कालत्रेबी ततः अपरम न एव एतत् आसीदस्ति भविष्यति। તો જાદુગરે સર્જેલું જે આ જગત છે એ ત્રણેય કાળમાં કાલત્રય બી કાળે ત્રણેય કાળની અંદર ન એવ એતત આસીદ એ હતું નહીં, ન અસ્તિ છે નહીં, ન ભવિષ્યતિ હશે નહીં. શું? તતઃ અપરમ એ જાદુથી રચાયેલું વિશ્વ જાદુગર કરતા ત્રણેય કાળમાં ભિન્ન નથી. જાદુગર છે તો આ જગત છે, જાદુગર નથી તો જાદુ જગત નથી. અન્વય વ્યતિરેક થી કહ્યું. એટલા માટે આ જગત જાદુગર કરતા ભિન્ન નથી. ને ભગવાન આપણને કે મત્સ્થાની સર્વભૂતાની ન ચાહમ તેષુ અવસ્થિત ન ચ મત્સ્થાની ભૂતાની. આ જગત મારા પર અધ્યારોપિત છે, હું અધિષ્ઠાન છું, જગત મારા પર આધારિત છે, હું જગત પર આધારિત નથી. વાસ્તવમાં જગત મારામાં છે નહીં. એ પારમાર્થિક દ્રષ્ટિ. વ્યાવહારિક દ્રષ્ટિ જોઈએ તો જગત મિથ્યા છે અને પરમેશ્વર પરનો અધ્યારોપ છે. પારમાર્થિક દ્રષ્ટિ જોઈએ તો જગત છે જ નહીં. આ બે વસ્તુ સમજવાની છે કે વ્યવહાર જ્યારે જ્ઞાની કરતો હોય ત્યારે જગત મિથ્યા છે, એમાં કોઈ સત્યતા નથી. ભલે પેલો સાપ દેખાતો હોય પણ એમાં ઝેર નથી. ડંખ મારતો પણ એટલે એમાં સર્પપણું નથી. પરંતુ જ્ઞાનીની દ્રષ્ટિએ તો જગત છે જ નહીં. બ્રહ્મમાં ત્રણેય કાળમાં જગત નથી. તો નભસ્થિતમ ચિત્ત નભસ્થમ ચિત્રમ માયાવી સ્વરૂપમેવ તતઃ માયાવી સ્વરૂપાત ભિન્નમ અપરમ એટલે ભિન્નમ કાળત્રય વિનાસ્તિ. અપર શબ્દના જુદા અર્થ થાય. પર એટલે બીજું પણ થાય, પર એટલે દૂર પણ થાય, એવા અર્થ થાય. એટલે અપર એટલે ભિન્ન એવો પણ અર્થ થાય. અપર ભિન્ન ન અપરમ ભિન્ન નથી. તો તતો માયાવી સ્વરૂપાત ભિન્નમ કાળત્રય નાસ્તિ. ત્રણેય કાળની અંદર આ જે જાદુ ચિત્ર જાદુ જગત છે એ જાદુ કરતા અન્ય નથી. કાળત્રય નાશ એટલે શું? ન એવા પાછું કાળત્રય બી કહ્યું તદ ઉપરાંત કહે છે. ન એવા આસીદ હતું નહીં, ન અસ્તિ છે નહીં, ન ભવિષ્યતિ હશે નહીં. કાળત્રય વિનાશમાં આવી ગયો છતાંય પણ કહ્યું તથા હૃદય સ્થિતમ તથા વિશ્વમ ચિત્રમ બુદ્ધિ ન ચ અપરમ. અંતે રીતે હૃદય સ્થિતમ તથા વિશ્વમ ચિત્રમ, તેવી રીતે વિશ્વમ ચિત્ર વિશ્વચિત્ર. આ વિશ્વરૂપી ચિત્ર છે જે હૃદયમાં અંતર્યામીમાં પરમેશ્વરમાં રહેલું છે. એ એની કલ્પના કોણે કરી છે? એ જાદુગર બુદ્ધિ જાદુગરના સ્થાને છે. આકાશની અંદર જાદુગર પેલું જાદુ જગત રચે છે. તો જાદુ જગત ક્યાં છે? આકાશમાં છે. કોણે રચેલું છે? જાદુગરે. તે રીતે વિશ્વચિત્ર જે છે એ ક્યાં છે? હૃદયમાં છે. પરમેશ્વર રૂપી દિવાલ પર કહો, અધિષ્ઠાન કહો. રચનાર કોણ? બુદ્ધિ. એટલે બુદ્ધિને ભિન્ન ભિન્ન રીતે દ્રષ્ટાંતિ સમજાયા છે. એકવાર બિંબ કે પૂતળાના દ્રષ્ટાંત સમજાવ્યું. હવે આ માયાવી એટલે જાદુગરના દ્રષ્ટાંતથી સમજાવે છે. તો જેવી રીતે જાદુઈ જગત ત્રણેય કાળમાં જાદુગરથી ભિન્ન નથી, તેવી રીતે આ વિશ્વરૂપી ચિત્ર પણ ત્રણેય કાળમાં બુદ્ધિરૂપી જાદુગરથી અન્ય નથી. બુદ્ધિ છે એ જ કલ્પના કરે છે. એ કલ્પના આધાર કયો છે? એમાં રહેલા કર્મના સંસ્કાર. બુદ્ધિમાં રહેલા કર્મના સંસ્કારથી બુદ્ધિ આ વિશ્વરૂપી ચિત્રની કલ્પના કરે છે. તમે કહે સ્વામી વેદાંત કલ્પના કહે કરે છે. આ કલ્પના શબ્દ આ તો બધું નક્કર વસ્તુને કલ્પના કહેવાય.
પણ નક્કરતા પણ એક દ્રષ્ટિબિંદુ જ છે. આપણને વૈજ્ઞાનિકો સમજાવે કે તમે જે રીતે જગતને જુઓ છો એવું તમને દેખાય છે. તમારી જોવાની રીત બદલાય ને જગત દેખાતું બદલાઈ જાય. તમે એક એવા યાનમાં બેસો જે યાન ખૂબ ઝડપથી ચાલતું હોય તો જેમ જેમ યાન એટલે વ્હીકલ, એટલે કે શું કહેવાય એને, વાહન. ચાલો, તો આકાશયાનની વાત છે. એમની ઝડપ જેમ જેમ વધતી જાય તેમ તેમ તમને જગત જે દેખાય છે એને એનો આકાર બદલાતો જાય. એ તો અત્યારે આપણે જે ઝડપથી છીએ એ રીતે આપણે નક્કર જગત બહુ દેખાય છે. આ દિવાલો ખૂણા બધા સ્પષ્ટ દેખાય છે. પણ જેમ જેમ મારી પોતાની ગતિ બદલાતી જાય તેમ તેમ આ બધા નક્કરતા ઓગળતી જાય. ધીમે ધીમે આકારો છે ને જાણે કે ઓગળતા જાય, આપણે તરંગોની જેમ ધીમે 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 સ્પષ્ટ થતા જાય. અને કદાચ આપણે જો પ્રકાશની ગતિએ આપણે ભાગીએ, દોડીએ ને કે ચાલીએ તો દ્રષ્ટિમાં જ દેખાય જ નહીં. એટલે તમે કઈ રીતે જગતને જુઓ છો એ પછી આ શું થયો? દૃષ્ટ સૃષ્ટિવાદ થઈ ગયો. સૃષ્ટિ છે માટે દેખાય છે કે જુઓ છો માટે છે? વેદાંત આવું કહે છે. અને એટલે કહે છે કે નક્કરતાની કોઈ ચિંતા નથી, ભલે તમને દેખાતું હોય એ પણ પ્રશ્ન નથી. એટલે કે ઈશ્વર સૃષ્ટિ તમે ભલે સત્ય માનો તોય વાંધો નથી. જીવનમાં સમસ્યા છે જીવ સૃષ્ટિની. આવો પંચદશના દ્વૈત પ્રકરણમાં કહેવામાં આવે કે બે પ્રકારનું દ્વૈત છે. ઈશ્વરે સર્જેલું દ્વૈત અને આ જીવ વડે સર્જાયેલું દ્વૈત. કે ભાઈ આ લાડુ છે, હવે લાડુ છે પણ આ ભોગ્ય પદાર્થ છે, ભોગ્યતાનો આરોપ કરવાનો હું છું. ભગવાને જગત પદાર્થો બનાવે પણ આ મારી માં છે ને આ મારો બાપ છે ને મારો પુત્ર છે આવું કહેનાર હું છું. એવું કહ્યું એટલે તકલીફ થઈ. એ ચિંતા થાય આપણને કે કેમ મોડું થયું, કેમ આમ થયું, કેમ થયું વગેરે, તો ચિંતા થાય. જેને મારું નથી કરતો એને કોઈ ચિંતા હું કરતો નથી. મારા પડોશીનું બાળક હોય મારું ના કહેતો ક્યારે કોણ ચિંતા કરે? પૂછતો જ નથી. અહંકાર મમકાર ને એમાંથી સર્જાયેલી સૃષ્ટિ આ જીવ સૃષ્ટિ છે, એ જ સંસાર છે. ઈશ્વર સંસાર ખરો પણ એ સૂક્ષ્મ સંસાર છે. આ સંસાર ગયા પછી પેલા સંસારને જરા બહુ વાર ના લાગે. છેવટે બંને મિથ્યા જ છે. જીવ સૃષ્ટિ તો મિથ્યા છે જ છે, ઈશ્વર સૃષ્ટિ પણ મિથ્યા છે. પણ ઈશ્વર સર્જન કરનાર છે. પણ અહીંયા આગળ બુદ્ધિને સર્જન કરનારી કઈ એટલા જ માટે. એટલે આગળ કહેવામાં આવ્યું કે ભાઈ પેલું બિંબ તો ચિત્રનો આકાર સર્જે પણ ભીંત પણ દેવા જવાબદાર ખરી. તો ભીંત ના હોય તો ચિત્ર હોય જ ના શકે, ઈશ્વર ના હોય તો આ સૃષ્ટિ ના હોઈ શકે. પણ આપણી બુદ્ધિને ચિત્રકાર કહેવામાં આવી, માયાવી કહેવામાં આવી, કારણ કે બધી વિગતોનું સર્જન એ કરે છે. અને તેથી બુદ્ધિ ના હોય તો જગતની પ્રતીતિ પણ ના હોય. બુદ્ધિ જ્યારે વ્યવહારમાં કામ કરતી હોય, ટૂંકમાં બુદ્ધિ બહિર્મુખ હોય. આ જગત આપણને એની પ્રતીતિ થાય છે કે નહીં એનો આધાર બુદ્ધિ બહિર્મુખ છે કે બુદ્ધિ હોય એ પણ બહિર્મુખ હોય. બુદ્ધિ અંતર્મુખ હોય, આત્મામાં લીન થઈ ગયો તોય પ્રતીતિ ના થાય. બુદ્ધિ બહિર્મુખ હોય અને જોડે જોડે કલ્પના કરતી હોય ત્યારે આવું દેખાય. હૃદય સ્થિતમ તથા ચિત્રમ બુદ્ધિર ન ચાપરમ ચિત્રમ બુદ્ધિર ન ચાપરમ. તે રીતે આ બુદ્ધિને માયાવી અર્થાત જાદુગરના સ્થાને મૂકવામાં આવે. તો જેમ જાદુગર હોય ત્યારે જ એ જાદુઈ જગત હોય તેવી રીતે બુદ્ધિ હોય ત્યાં સુધી આ વિશ્વચિત્ર હોય. કાલત્રેપી
નૈવેતદ આસીદસ્તિ ભવિષ્યતે. બુદ્ધિ ન હોય તો ત્રણેય કાળમાં આ જગત નથી. હવે પાછું આગળ કહે છે ટીકા, સા છે બુદ્ધિ સ્વસ્યાપી વિશ્વચિત્રાંતર્ગતસ્ય ભાન પ્રયોજિકા. હવે આ બુદ્ધિ એવા સ્વસ્યાપી વિશ્વચિત્રાંતર્ગતસ્ય એ જરા મને માટે કન્ફ્યુઝિંગ છે. બુદ્ધિ તો સ્ત્રીલિંગ છે એટલે સ્વસ્યાહ આપી જવું મારી દ્રષ્ટિએ તો ચિત્રાંતર્ગતસ્ય આ વિશ્વ ચિત્ર છે ને બુદ્ધિ પણ ચિત્ર અંતર્ગત છે. આ બુદ્ધિ પોતે પણ સર્જાયેલી છે. મૂળ સર્જન કરનાર ભગવાન અજ્ઞાન દ્વારા સર્જન કરનારો, પણ બુદ્ધિ પણ સર્જન અંતર્ગત છે. આ બધો પ્રશ્ન તો વેદાંતમાં ચર્ચામાં આવ્યો છે કે અજ્ઞાનનું અધિષ્ઠાન કે આશ્રય ક્યાં છે. કોઈ કે બુદ્ધિ અજ્ઞાનનો આશ્રય છે, કોઈ કે આત્મા અજ્ઞાનનો આશ્રય છે. કેમ બુદ્ધિ? કારણ કે બુદ્ધિ જ બધી કલ્પના કરે છે તો સંસાર હોય છે, એટલે સંસાર હોતો નથી. આત્મા તો જ્ઞાન સ્વરૂપ છે, એમાં અજ્ઞાન કેમ સંભવી શકે? માટે આત્મા જે જ્ઞાન સ્વરૂપ છે, ચૈતન્ય છે, એ અજ્ઞાનનો આશ્રય ના હોઈ શકે. એક આવો અભિપ્રાય છે. બીજો કે આપણે બુદ્ધિ તો સર્જાઈ નથી હજી. બુદ્ધિ અજ્ઞાનની ઉપજ છે. અજ્ઞાન તો બુદ્ધિનો બાપ છે. તો આ બુદ્ધિ જે સર્જાઈ જ નથી એ અજ્ઞાનનો આશ્રય કેમ હોઈ શકે? મારા આત્મા આશ્રય છે. એટલે એ ટૂંકમાં આવી રીતે છેવટે તો પારિશેષ ન્યાયથી અજ્ઞાનના બે આશ્રય હોઈ શકે, ક્યાં તો બુદ્ધિ કે જીવ અથવા તો ચૈતન્ય. પણ ચૈતન્ય કારણ કે પારિશેષ ન્યાયથી બુદ્ધિ કારણ કે જન્મી નથી, માટે અજ્ઞાનનો આશ્રય નથી. અહીં તો એ કહેવામાં આવે છે કે આ બુદ્ધિ હવે આ જગત છે ને, આપણે જ્યારે એમ કહીએ કે બુદ્ધિ જગતનું સર્જન કરે છે ત્યારે બુદ્ધિ સર્જક થઈ, બુદ્ધિ દ્રષ્ટા થઈ, જગત દૃશ્ય થયું, તો બુદ્ધિનું દર્શન કોણ કરે છે? વિશ્વ ચિત્રાંતર્ગતસ્ય વિશ્વરૂપી ચિત્ર છે એને અંતર્ગત છે. કોણ? બુદ્ધિ. સ્વસ્યાપી ભાન પ્રયોજિકા. પોતાનું ભાન પણ બુદ્ધિનું ભાન બુદ્ધિને જ થાય છે. તો જગતનું ભાન બુદ્ધિને થતું હોય તો બુદ્ધિ પણ જગત અંતર્ગત હોવાને કારણે બુદ્ધિનું ભાન કોને થાય છે? બુદ્ધિને જ થયું ને. એટલે પોતાનું ભાન નથી. આત્માશ્રય આ એક દોષ થયો, અને આત્માશ્રય દોષ કહે છે. મને પોતાનું ભાન થવું બની જ ના શકે. આત્માશ્રય એટલે જુદા જુદા પ્રકારના દોષો છે. આમાં આત્માશ્રય પહેલો દોષ કે આનું ઘર ક્યાં આવ્યું? ફલાનું ઘર. તો કે પેલાનું ઘર ક્યાં આવ્યું? તો કે એ ઘર ક્યાં આવ્યું? ઘર જ તમે કહો કે ભાઈ ઘરનું નામ છે શું છે? તો આવે તત્વતીર્થ. ક્યાં? તો તત્વતીર્થમાં આવે. ભાઈ બરોબર છે, તત્વતીર્થ ક્યાં આવે? તત્વતીર્થમાં આવ્યું. આપણે શું ખબર પડે? કોઈનું પૂછ્યું તત્વતીર્થ ક્યાં આવે? તત્વતીર્થમાં આવ્યું. એને શું કહેવાય? આત્માશ્રય. તત્વતીર્થ ક્યાં આવ્યું? રામબાગની સામે. રામબાગ કેમ? તત્વતીર્થની સામે. એને શું કહેવાય? અન્યોન્ય આશ્રય. તો પણ આપણે કઈ પત્તો ના પડે. તત્વતીર્થ ક્યાં આવ્યું? રામબાગની સામે. રામબાગ ક્યાં આવ્યું? ભાઈ પેલું શું છે? પેલું કયું ફાર્મ છે? બાજુવાળું કયું ફાર્મ છે? બાદશાહ ફાર્મ. એ ક્યાં આવ્યો? તો પેલા તમે પેલું ક્યાં? એની બાજુમાં. પેલું ક્યાં આવ્યું? બીજું એની બાજુમાં. એની પેલું એ બધું કઈ થાય? એ તો કે શું કહેવાય? નહીં, ચક્રાત્મક નહીં, અનવસ્થા. અચ્છા, એમ કહો કે ભાઈ તત્વતીર્થ આવ્યું રામબાગની પાસે, રામબાગ આવ્યું પેલાની પાસે, પેલું ક્યાં આવ્યું એની પાસે, એ ક્યાં પછી રામબાગ. પછી એમ કહે પાછાની પાસે આવો તો ચક્રાત્મક દોષ.
આ પ્રકારના બધા દોષો જગતમાં છે જ. વેદાંત કહે છે કે આ જગત આ બધા પ્રકારના દોષોથી ભરપૂર છે. વેદાંત આ દોષ વેદાંતની તકલીફ નથી કરતો. મિથ્યા કોને કહેવાય? આ દોષ વાળો એને જ મિથ્યા કહેવાય. એટલે નથી આત્માશ્રય. તમે એમ કહો કે બુદ્ધિ જ પોતાને ભાન પ્રયોજિકા, બુદ્ધિ જ પોતાને પ્રકાશિત કરે છે, તો આત્માશ્રય દોષ છે ને. હું મારી જાતને જોઉં છું એવું થાય ને. બુદ્ધિને જુએ છે. તો આપણે નાના છોકરા મગન ને બોલાવે, મગન એવું બધું કરતા ને. નાના છોકરા એવું કે કરે, મગન ઢોલ કો બજાવે, કઈ યાદ નથી કઈ બધું. એટલે ઘણા બે છોકરાના મગન હોય ત્યારે હું કરે. અહીંયા આગળ તો એક જ જણ પોતે જ પોતાને જુએ. એ તો કર્મ કરતાનો દોષ થયો. આ તો હું ક્યારેય મારી જાતને જોનાર પણ હું ને જોવાનો વિષય પણ ના હોય છે. એટલે આત્માશ્રય થઈ ગયો. નથી આત્મા અને આત્માશ્રય દોષ ના ગણવો જોઈએ, ટીકા કરે છે. એટલે બૃહદારણ્યકના સંબંધ ભાષ્યમાંથી વાર્તિક અહીંયા કહે છે, અવિદ્યાયામેવ ચાસ્તિત્વા અવિદ્યા અસ્તિ કલ્પ્યતે બ્રહ્મ દૃષ્ટ્યાત વિદ્યેયમ નાસીદસ્તિ ભવિષ્યતિ ઇતિ વાર્તિકોક્ત વિધયા. વાર્તિકકારે ઉક્ત વિધિ આ પ્રકારે કહ્યું છે. અવિદ્યાએમ આસિત્વા, અવિદ્યામાં જ બેસીને અવિદ્યા અસ્તિ કલ્પ્યતે. આપણે અવિદ્યા છે એવી કલ્પના કરીએ છીએ ને. આપણે કહીએ અવિદ્યા છે, બરોબર ને. હું મારી જાતને જાણતો, હું આત્માને જાણતો નથી, હું બ્રહ્મને જાણતો નથી, પણ અવિદ્યા છે એ કલ્પના કરીએ છીએ. ક્યાં બેસીને? અવિદ્યામાં જ બેસીને કરીએ છીએ કે નહીં? અત્યારે આપણે આપણી જાતને કહીએ કે હું બ્રહ્મને જાણતો નથી, હું આત્માને જાણતો નથી, ત્યારે હું અજ્ઞાની છું, મારામાં અવિદ્યા છે એવું ક્યાં બેસીને કહું છું? અવિદ્યામાં બેસીને જ કહું છું કે અવિદ્યા છે. આમ અવિદ્યામાં રહીને જ અવિદ્યાની કલ્પના થાય છે. આત્માશ્રય દોષ થયો કે ના થયો? તો છે ને. એટલે કે અવિદ્યા આસિત્વા અવિદ્યા અસ્તિ ઇતિ કલ્પ્યતે. અવિદ્યામાં રહીને અવિદ્યા છે એ પ્રકારની કલ્પના થાય છે. બ્રહ્મ દૃષ્ટિયા તો અવિદ્યા નાસિદસ્તિ ભવિષ્યતિ. બ્રહ્મ દૃષ્ટિ તો અવિદ્યા હતી નહીં, છે નહીં, હશે નહીં. तीनों काल में नहीं है ये जगत, तीनों काल में नहीं है. न च मत्स्थानि भूतानि पश्य मे योगमैश्वरम. હે અર્જુન, આ ભૂતાની આ સમય મારામાં ત્રણેય કાળમાં નથી. હતું નહીં, છે નહીં ને હશે નહીં. પશ્ચિમે યોગમૈશ્વરમ. જે હતું નહીં, છે નહીં અને હશે નહીં એ કેવું દેખાય છે. જો બાબુ, અમારું યોગ ઐશ્વર્ય જો. ભલા ચક્કર ખાઈ ગયા આની અંદર. ટૂંકમાં આજે ભગવાને રચેલું છે જે કંઈ છે એમાં ભલા લોકો ચક્કર ખાધા જ કરે છે અને ચક્કર ખાયા જ કરશે. વેદાંતિ આ બધામાં વેદાંતિઓ ચક્કર ખાય છે. આનો આશ્રય ક્યાં? એ બધી ચર્ચા બહુ લાંબી ખણખોદ કરતા ક્યાંય ચર્ચાઓ ચાલે. પેલા કે છોડ આ બધું, તું ભગવાનનું નામ દે ને ભગવાનને જાણ. ભાઈ આ સમજ ક્યાં છે કયું? એને બહુ ચિંતા કર્યા વગર અજ્ઞાન છે તો છે જ, અને દૂર કરવાનું છે, અને જ્ઞાન દૂર કરવાનું. તો બ્રહ્મ દૃષ્ટ્યા તું એટલે ત્યાં આગળ બે પાદ નોંધ કહી. બ્રહ્મ દૃષ્ટિ પરમાર્થ ભૂમો ઇત્યર્થ. બ્રહ્મની દ્રષ્ટિ વળી ગઈ પાછી. પછી બ્રહ્મ દ્રષ્ટિથી એમ કહીએ એટલે શું? કોણ જોવે બ્રહ્મની દ્રષ્ટિથી? ચૈતન્ય દ્રષ્ટિ જોઈએ તો કશું નથી. ચૈતન્ય દ્રષ્ટિ એટલે શું? એટલે પરમાર્થ ભૂમો. પરમાર્થ ભૂમિમાં વાસ્તવમાં તો પરમાર્થમાં તો અવિદ્યા છે જ નહીં. પારમાર્થિક દ્રષ્ટિએ આપણે એમ કહેતા હોઈએ છીએ, કહીએ કે પરમાર્થમાં તો અવિદ્યા છે જ નહીં. ઇતિ વાર્તિક ઉક્ત વિધયા અવિદ્યાયા ઇવ અનિર્વચનીય અવિદ્યા જે રીતે અવિદ્યામાં રહીને અવિદ્યાની કલ્પના કરીએ છીએ એને આત્માશ્રય દોષ કહેવાય. અને તેથી જ આ વસ્તુ
અને આવો દોષ છે એ સાચી હોય નહીં, એ મિથ્યા છે, અનિર્વચનીય છે, અર્થાત એનું નિર્વચન, એની વ્યાખ્યા થઈ ના શકે. એ આમ જ છે, આમ નથી એવું કોઈ કહી શકતું નથી. અવિદ્યાયા ઇવ અનિર્વચનીયત્વેન અદોષત્વાत्. માટે અવિદ્યાની જેમ આ બધું અવિદ્યામાંથી સર્જાયેલું જગત એવું જોઈએ ને ત્યારે, જ્યારે કારણ અનિર્વચનીય હોય ત્યારે કાર્ય કેવું અનિર્વચનીય જ હોય ને. એટલે બુદ્ધિ જ પોતાને પ્રકાશિત કરે છે. આવું વાક્ય છે, એમાં દોષ એ રહેલો છે, આત્માશ્રયનો દોષ રહેલો છે, પણ કહે છે કે ભાઈ અનિર્વચનીયત્વ અદોષત્વાत्. આ જગત અનિર્વચનીય છે, બુદ્ધિ તો એ જગતના અંતર્ગત છે, પણ એ પણ અનિર્વચનીય છે, અને માટે એમાં આ પ્રકારનો દોષ હોય એ દોષ નથી. એ દોષ હોય એ હવે વેદાંત લોકોને બહુ ગમે. કેમ? કારણ કે એનો અર્થ એ કે આ મિથ્યા છે. જો કશું દોષ જ જગતમાં ના તો સત્ય થઈ ગયો હોત ને, પણ અનેક પ્રકારના દોષો છે. ઇતિ આશયેન તત્સદૃષ્ટાંતમાહ. તો કેવી રીતે બુદ્ધિ જ પોતાના સહિતના સમગ્ર જગતના પ્રકાશને માટે પ્રકાશિકા પ્રકાશિત કરનાર છે, એ વસ્તુ દૃષ્ટાંત સહિત સમજાવે છે. તમારેથી એક પછી એક દૃષ્ટાંતની પરંપરા ચાલે છે. અહીંયા આગળ કોઈ એક દૃષ્ટાંત પર્યાપ્ત નથી. તમારેથી તો 537માં શ્લોકમાં કહે છે, તમો યથા ન ભસ્યેત દૃશ્યતે તમસૈવ હિ હૃદ્યાત્મનિ તથા બુદ્ધિ બુદ્ધ્યૈવૈષા પ્રતીયતે. તમઃ યથા નભસી એતત તમસા એવ હિ દૃશ્યતે. પૂછે એક દૃષ્ટાંત આપે છે કે રાતે અંધકાર હોય એ તમને કેમ ખબર પડે છે? અંધકાર છે એ ખબર કેમ પડે છે? કે યથા આકાશ સ્થિતો અંધકાર. તમસ એટલે અંધકાર. તો અંધકાર દેખાય છે એ પ્રકાશથી દેખાય છે કે અંધકારથી દેખાય છે? પ્રકાશથી અંધકાર દેખાય ના દેખાય? શા દેખાય છે? અંધકારથી દેખાય છે ને. યથા આકાશ સ્થિત અંધકાર અંધકારેણેવ દૃશ્યતે. આત્માશ્રય દોષ આપે. અંધકાર શાને દેખાય છે? અંધકારથી દેખાય છે. ન તો તેજસા. પ્રકાશ અંધકાર પ્રકાશથી દેખાતો નથી. વિરોધાત. કારણ કે પ્રકાશ તો અંધકારનો વિરોધી છે. અમારા મોટા સ્વામીનો દૃષ્ટાંત કહીએ ને કે ગામડાની અંદર પેલી જાન જતી હોય રાત્રે, તો પેલા પેટ્રોમેક્સ હોય, માથા પર પેટ્રોમેક્સ વાળાને કહું જો ત્યાં અંધારું છે ને ત્યાં જઈને જા, ત્યાં ચાલ. બોલો ચાલ. એવું ફરી ફરીને પાછો આવ્યો. એટલે કેમ પાછો આવ્યો? મને અંધકાર જણાતો જ નથી. જ્યાં પેટ્રોમેક્સ અંધકાર કેવી રીતે હોય? એટલે અંધકાર ગ્રંથકાર કહે છે કે અંધકાર દેખાય છે એ શેને દેખાય છે? અંધકારથી કે પ્રકાશથી? પ્રકાશથી તો અંધકાર દેખાઈ ન શકે. કેમ? વિરોધાત. એને વિરોધ છે પ્રકાશનો, અંધકાર વિરોધ છે. મારે એમ કહેવું જોઈએ કે અંધકાર અંધકારથી જ દેખાય છે. આત્માશ્રય દોષનું દૃષ્ટાંત આપે. તથા હૃદયાત્મનિ તથા બુદ્ધિ બુદ્ધ્યા એવ એષા પ્રતીયતે. તથા તો હવે એક પાદ નોંધે છે તમસા એવ હિ, કે સ્વ ઇતર સહાય નિરપેક્ષતા અવધારણાર્થ તમસા એવ હિ. તમસા તમસથી જ જકારે કાઢ્યો. સ્વ ઇતર સહાય નિરપેક્ષ. પોતાના સિવાય બીજા કશાની સહાયની અપેક્ષા રાખ્યા વગર અંધકાર વડે જ દેખાય છે. એટલે કે અંધકારને જોવા માટે અંધકાર પર્યાપ્ત છે. અંધકારને પોતાના સિવાય બીજા કશાની જરૂર નથી. એનો અર્થ એવો છે
જેવી રીતે આ તો જુદો આપણે આમ કહીએ છીએ ને કે પ્રકાશથી અંધકાર દૂર થાય, તો જેવી રીતે આ જુદું દ્રષ્ટાંત છે, અન્ય સંબંધિત નથી, પણ આ તો દ્રષ્ટાંત છે કે જેવી રીતે પ્રકાશને ને દૂર કરવા માટે શું છે? અંધકાર જોઈએ. તો અંધકારને દૂર કરવા માટે પ્રકાશને પોતાના સિવાય બીજા કશાની જરૂર નથી, ખરો ને? એટલે શું કે સ્વ ઇતર સહાય નિરપેક્ષ. પ્રકાશ જેવી રીતે પોતાના સિવાય બીજા કશાની સહાયની અપેક્ષા રાખ્યા વગર જ અંધકારને દૂર કરે છે, તેવી રીતે એટલે જકાર એટલા આપવામાં આવે કે અંધકાર છે એ અંધકાર વડે જ અંધકારને જુએ છે. આ કઈ એટલે ટિપ્પણીકાર કહે છે કે પૂરેપૂરું સાચું નથી. યદ્યપિ તમ ચક્ષુષા દૃશ્યતે, ખરેખર તો અંધકાર આપણને આંખોથી દેખાય છે. અંધકારથી દેખાય છે એ બરોબર નથી. અંધકાર તો આંખોથી દેખાય છે. ઇતિ સ્વ અન્ય અનપેક્ષતા એ ખરેખર જ્યોતિર્દર્શનમ દૃષ્ટાંત કર્તવ્યમ, કે પ્રકાશ ના દેખાય છે પ્રશ્ન એ તમારે દ્રષ્ટાંત આપવું જોઈતું હતું. પ્રકાશ શેને દેખાય છે? પ્રકાશથી. આ પ્રકાશ દેખાય છે આંખોથી. આંખો પોતે પ્રકાશ સ્વરૂપ છે અને તેથી પ્રકાશથી પ્રકાશ દેખાય છે. તેથી પોતાના સિવાય બેન અપેક્ષા વગર કામ થવા માટે આ દૃષ્ટાંત વધારે સારું થયું હોત. સ્વન્ય અનપેક્ષતા, પોતાના સિવાય બીજા કશાની અપેક્ષા ન હોવા માટે આ પ્રકાશ આંખોથી દેખાય છે અને આંખો પોતે પ્રકાશ સ્વરૂપ છે, મને પ્રકાશ પ્રકાશથી દેખાય છે એવું દૃષ્ટાંત આપ્યો હતો. એ દૃષ્ટાંત વધારે યોગ્ય કહેવાય. શેના માટે? કે જ્યાં પોતાના સિવાય બીજા કશાની અપેક્ષા, કાર્ય સિદ્ધ કરવા માટે પોતાના સિવાય બીજા કશાની અપેક્ષા નથી. દૃષ્ટાંતિ કર્તવ્ય નેત્રસ્યાપી તેજસ્વાત, કારણ કે નેત્ર પણ તેજસ સ્વરૂપ છે. હવે આ દૃષ્ટાંત ઉલટું થઈ જાય ને, એ તો અજ્ઞાનની વાત છે. તથાપી અજ્ઞાનસ્ય તામસતયા, પહેલે જોવાનું છે અજ્ઞાન છે. અજ્ઞાન અંધકાર સ્વરૂપ છે, તમસ સ્વરૂપ છે, માટે તમો દૃષ્ટાંત સંગચ્છતે, એટલા માટે તમસનું દૃષ્ટાંત આપવામાં આવ્યું. તેજસનું કે પ્રકાશનું દૃષ્ટાંત ન આપ્યું, કારણ કે અજ્ઞાન અહીંયા આગળ વિષય છે. આપણે અજ્ઞાનને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અજ્ઞાન અંધકાર સ્વરૂપ છે, એટલા માટે અંધકારનું દૃષ્ટાંત આપ્યું. આ પ્રકાશ છે એ જ્ઞાનનું સૂચક છે. અજ્ઞાન છે, અંધકાર છે, અજ્ઞાનનું સૂચક છે. તમો યથા નભસ્યેતદ દૃશ્યતે તમસૈવ હિ. નભસી, નભસ એટલે અંતરિક્ષમાં આકાશમાં રહેલું જે અંધકાર છે એ જેમ અંધકારથી જ દેખાય છે. હૃદિ આત્મની તથા બુદ્ધિ બુદ્ધ્ય એવ એષા પ્રતીયતે. તથા તેવી રીતે તો હૃદિ આત્મની બુદ્ધિ હૃદય આત્મની બુદ્ધિ બુદ્ધ્ય પ્રતિષ્યતે. તેવી રીતે હૃદય અવચ્છિન્ને આત્મની વર્તમાન બુદ્ધિ, હૃદયમાં રહેલા આત્મામાં જે બુદ્ધિ વર્તમાન છે તે બુદ્ધિ કાલે એવ દૃશ્યતે, એ બુદ્ધિ વડે જ દેખાય છે. બુદ્ધિ છે એવું પણ આપણે બુદ્ધિથી જ જાણીએ છીએ ને. બુદ્ધિ છે એવું પણ જાણીએ છીએ નથી, બુદ્ધિથી જાણીએ છીએ. અને માટે બુદ્ધિ બુદ્ધિથી જ દેખાય છે. એટલા માટે કહે છે કે બુદ્ધિ છે ત્યાં સુધી જગત દેખાય, બુદ્ધિ ન હોય તો જગત ના દેખાય. કે બુદ્ધિ કાલે એવો દૃશ્યતે, તો હૃદયમાં રહેલા અંતર્યામી છે એ અંતર્યામી રૂપી અધિષ્ઠાન પર જે અધ્યારોપિત સમગ્ર જગત છે એ ક્યાં સુધી દેખાય? બુદ્ધિ હોય ત્યાં સુધી દેખાય, બુદ્ધિ ન હોય તો ના દેખાય. બુદ્ધિ તો ક્યાં સુધી હોય? બે રીતે દેખાય.
બુદ્ધિ અજ્ઞાન હોય તો એમાં ભ્રમ હોય તો આપણને અનેક પ્રકારની વિષમતા દેખાય. એ વિષમતાની કલ્પના કોણ કરે છે? બુદ્ધિ મતલબ ભ્રમ કલ્પના કરે. જો બુદ્ધિમાં ભ્રમ જતા રહે તો વિષમતા ના દેખાય. સમમ સર્વેષુ ભૂતેષુ તિષ્ઠન્નમ પરમે, તો પછી બધી આપણે સમતા દેખાય. બુદ્ધિમાં ભ્રમ ના રહે તો બુદ્ધિ વિષમતાની કલ્પના ના કરે તો આપણે શું દેખાય? પંડિતા સમદર્શિના, તો પંડિતોને બધી સમતા દેખાય કે વિષમતાની કલ્પના કરનાર બુદ્ધિ છે. અને તો જ્ઞાન રૂપી જ્યારે માટીનો લેપ થઈ જાય ત્યારે આ બુદ્ધિના બધા ભ્રમ છે બધાનો લોપ થઈ જાય અને ત્યારે વિષમતા જ્ઞાની ન દેખાય. ભલે આંખોને દેખાતી હોય પણ બુદ્ધિને ન દેખાય. એટલે અને પછી બુદ્ધિ સ્વરૂપતયા નષ્ટ થઈ જાય તો પછી સ્વરૂપતયા પણ આ વિશ્વની પ્રતીતિ ન થાય. ઉક્તમર્થમ વ્યતિરેકેણ સ્ફુટયતિ. આ વસ્તુ પેલું અન્વયથી કહ્યું કે બુદ્ધિ છે ત્યાં સુધી વિશ્વનું પ્રતીતિ છે, બુદ્ધિ નથી તો નથી. મારે અન્વય કર્યો, બુદ્ધિથી આ પ્રતીતિ છે, વ્યતિરેક કહે છે. યથા વિશુદ્ધ આકાશે પ્રકાશેન ન દૃશ્યતે નિરીક્ષ્યમાણં ચ તમઃ નેત્રે દોષ વિવર્જિતે હૃદયાત્મનિ તથા શુદ્ધે બુદ્ધિરેષા સકારણા આત્મવિજ્ઞાનતો દૃશ્યા ન ભવેદ્ધિ કદાચન. યથા વિશુદ્ધે આકાશે નિરીક્ષ્યમાણં તમઃ ન દૃશ્યતે. પ્રકાશેન ન દૃશ્યતે. યથા સૂર્યાદિ પ્રકાશેન, જેવી રીતે પ્રકાશ વડે આપણને અંધકાર ન દેખાય. યથા સૂર્યાદિ પ્રકાશેન, જેવી રીતે સૂર્ય વગેરેના પ્રકાશથી. સૂર્ય વગેરે બીજો કયો પ્રકાશ હશે? સૂર્ય વગેરેના પ્રકાશથી આકાશમાં અંધકાર ન દેખાય. બીજો કયો પ્રકાશ? હા, ચંદ્ર. બરાબર છે. તારા તો ચંદ્ર પ્રકાશ હોય તો પણ ના દેખાય. ટૂંકમાં જેમ પ્રકાશથી આપણને આકાશમાં અંધકાર ન દેખાય. ત્યારે ઘડીમાં શું છે કે પ્રકાશ હોય તો અંધકાર દેખાય. ક્યારે? આંખોમાં મોતિયો આવ્યો હોય ત્યારે, ઝામર લાગી ગયું હોય, આંખોમાં કે દોષ હોય ને તો પ્રકાશ હોય તો અંધકાર દેખાય. એટલે કહે છે દોષ વર્જિત નેત્ર. તો કયા નેત્ર વડે આપણને આંખો વડે અંધકાર ન દેખાય? દોષ રહિતની આંખ હોય, ઝામર પણ ના હોય અને પછી મોતિયો પણ ના હોય, એ પ્રકારના દોષ રહિતની આંખ હોય તો જેવી રીતે સૂર્યના પ્રકાશમાં આકાશમાં અંધકાર ન દેખાય. તથા તેવી રીતે હૃદય આત્મની કહે છે. હૃદયાત્મની કહ્યું? હૃદય અવચ્છિન્ન આત્મની. તો હૃદય એટલે કે હૃદયમાં અવચ્છિન્ન આત્મા. હૃદય એટલે હૃદયમાં મર્યાદિત થયેલો કે મર્યાદિત જણાતો હૃદયરૂપી ઉપાધિ વાળો પરમાત્મા ચૈતન્ય. તથા આત્મવિજ્ઞાન તેવી રીતે બુદ્ધિ જે છે ને એ આંખો છે. બુદ્ધિ અંધકાર ક્યારે જોવે?
બુદ્ધિમાં જ્યારે દોષ હોય ત્યારે બુદ્ધિરૂપી આંખમાં ઝામર લાગી ગયું હોય, મોતિયો આવી ગયો હોય, અજ્ઞાન રૂપી બુદ્ધિમાં, બુદ્ધિનો દોષ દૂર થઈ જાય. અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકા ચક્ષુરુન્મીલિતમ તો શલાકા. તો જૂના જમાનાની અંદર આ લોકો મોતીઓ દૂર કરે, હજી કરતા હશે, એટલે એક શલાકાથી આમ કાઢી લે, ઉપર લાગી ગયો પણ દૂર કરી દે, શું કહે છે આ લોકો. તેવી રીતે ગુરુ પણ જ્ઞાનાંજન રૂપી શલાકાથી પેલું દોષ દૂર કરી દે, અંધકાર દૂર કરી દે. તો બુદ્ધિરૂપી ચક્ષુમાં જ્યારે અંધકાર ન રહે, દોષ ન રહે, કે છે આત્મવિજ્ઞાને શુદ્ધે નિરાવરણે આત્મની સતી બુદ્ધિ ન દૃશ્યા ભવે. તો આત્મજ્ઞાનથી જ્યારે નિરાવરણ થઈ ગયું હોય, આવરણ ન રહ્યું હોય, ત્યારે આત્મવિજ્ઞાન તો દૃશ્યા ન ભવે કદાચન. એને તો બુદ્ધિ જ દેખાતી નથી. પછી તો એટલે કે આત્મજ્ઞાનને કારણે જ્યારે અજ્ઞાનનું આવરણ દૂર થઈ ગયું હોય ત્યારે પ્રકાશથી અંધકાર ન દેખાય. તો તેવી રીતે બુદ્ધિરેશા સકારણા આત્મવિજ્ઞાનતઃ દૃશ્યા ન ભવે. તો જગત પણ ના દેખાય, જોડે જોડે બુદ્ધિ પણ ના દેખાય. પરંતુ આ ચક્ષુનું દૃષ્ટાંત જે આપ્યું ને, બુદ્ધિ ચક્ષુ સમાન છે. ચક્ષુ અંધકાર, ચક્ષુ પ્રકાશ ના જોઈ શકે, એમ ઘોર વિચારો દિવસે પ્રકાશ ના જોઈ શકે, એને એ પ્રકારનો દોષ હોવાને કારણે. અથવા નેત્રમાં દોષ હોય તો આપણે પણ દિવસે પણ અંધારું દેખાય. તો એ નેત્રમાંથી દોષ દૂર કરવામાં આવે તો કેવો પ્રકાશ દેખાય. તેવી રીતે બુદ્ધિમાંથી પણ અજ્ઞાન રૂપી કે ભ્રમ રૂપી દોષ દૂર કરવામાં આવે તો આપણને પ્રકાશ દેખાય. એટલે કે જ્ઞાન રૂપી પ્રકાશ દેખાય. એક બાજુનું દ્રષ્ટાંત અહીં એમ કહેવા માંગે છે કે જે તો અજ્ઞાનનું આવરણ દૂર થઈ જાય તો પછી આ જગત રૂપી ચિત્ર દેખાતું નથી, એમાં બુદ્ધિ પણ દેખાતી નથી. એ તમાસ અંધકારથી અંધકાર દેખાય છે, પ્રકાશથી અંધકાર ન દેખાય. તો એટલે પ્રકાશ હોય તો અંધકાર દેખાતો નથી. તેવી રીતે અજ્ઞાન રૂપી આવરણ દૂર થઈ ગયું હોય અને જ્ઞાનનો પ્રકાશ હોય તો અંધકાર દેખાતો નથી, જગત પણ દેખાતું નથી, બુદ્ધિ પણ દેખાતી નથી. એ પ્રકારનું વ્યતિરેક દૃષ્ટાંત આપ્યો. હવે હજી આગળ વધારે છે ચર્ચા. જયારે વધારે તો સૂક્ષ્મ થતી જાય છે ને, જરા એ ધ્યાનમાં લેવા જેવું છે. જેમ આગળ જઈએ છીએ તેમ ચર્ચા સૂક્ષ્મ થતી જાય છે. નનુ એવં સતી પ્રમાણ સ્પર્શમ અસહંત્યા બુદ્ધે અસત્વમ આગતમ. તમે કહો છો કે આત્મવિજ્ઞાન શુદ્ધે નિરાવરણે આત્મની સતી. આત્મા જ્યારે અજ્ઞાનનું આવરણ દૂર થવાથી આત્મા નિરાવરણ જ્યારે થઈ જાય ત્યારે બુદ્ધિ પણ દેખાતી ન હોય. નથી થયો કે જ્ઞાન જો પ્રકાશ આવે તો બુદ્ધિ ત્યાં ટકી ના શકે. તો પ્રમાણ સ્પર્શમ અસહંત્યા બુદ્ધે. આ પ્રમાણ છે તો આ વેદાંત હમ બ્રહ્માસ્મિ એ પ્રકારે જ્ઞાન છે એ મુખ્ય પ્રમાણ છે. વેદાંત નામ ઉપનિષદ પ્રમાણ. ઉપનિષદ બ્રહ્મ વિદ્યા એ જ ખરેખર વેદાંત એ જ પ્રમાણ છે. તો એ પ્રમાણ તો બુદ્ધિ ના હોય એવું થયું ને. એ જ્યારે પ્રકાશ આવે બુદ્ધિ ન દેખાતો નથી થયો કે જ્યારે વિજ્ઞાન પ્રમાણ છે ત્યારે બુદ્ધિ નથી. તો પ્રમાણ સ્પર્શ અસહંત્યા બુદ્ધિ. આ બુદ્ધિ કેવી છે? પ્રમાણના સ્પર્શને સહન કરી શકતી નથી. પ્રમાણ આવે તો બુદ્ધિ રહેતી નથી. તો જ્ઞાની પુરુષમાં જ્ઞાન પ્રમાણ તો છે, તો પછી કઈ તથા તયા કથમ વ્યવહાર સાધ્ય બુદ્ધિ અસત્વમ આગતમ. જો જ્ઞાન રૂપી પ્રમાણ હોય અને બુદ્ધિ હોય જ નહીં તો બુદ્ધિ નથી, તો ભાઈ કેવી રીતે બુદ્ધિ વડે વ્યવહાર થાય છે? ભાઈ જે નથી એ બુદ્ધિ વડે વ્યવહાર કેવી રીતે થાય?
તમારે કહેવા પ્રમાણે જ્યારે અજ્ઞાનનું આવરણ દૂર થાય, જ્ઞાનનો પ્રકાશ હોય, એ પ્રકાશમાં અંધકાર ના દેખાય તો બુદ્ધિ પણ અંધકાર છે અજ્ઞાનની ઉપચ્છમાં, એટલે બુદ્ધિ પણ ન દેખાય. તો બુદ્ધિ ન દેખાતી હોય તો જે એટલે કે બુદ્ધિ નથી, જે નથી એ બુદ્ધિ વડે વ્યવહાર કેવી રીતે થાય? જો શું નથી તો કહે છે કે બુદ્ધિ અસત્વમ આગતમ, તો જ્ઞાનનો પ્રકાશ જ્યારે આવે ત્યારે બુદ્ધિ નથી, એનો અર્થ છે કે બુદ્ધિ ન હોવા પણ થઈ ગયું ને. તથા છે તો એ જાતની સ્થિતિ હોય તો ત્યાં કથમ વ્યવહાર સાધ્યંતે, જે નથી એ બુદ્ધિ વડે બધા વ્યવહાર જે છે એ કેવી રીતે સિદ્ધ થાય? ઈતિ આશંકા દૃષ્ટાંતેને પરિહરતે. આપણે બીજા ઘણા ગ્રંથોનો અહીંયા ગ્રંથોમાંથી લઈને આપણને આ બધું કહે છે. આ બધી ચર્ચાઓ બીજા બધા જરા અઘરા ગ્રંથોમાં કરવામાં આવી હોય છે, એ પણ અહીંયા આ ગ્રંથકાર વારંવાર લેતા હોય છે. ઈતિ આશંકા દૃષ્ટાંતેને પરિહરતે, કે જે નથી એ બુદ્ધિ વડે વ્યવહાર કેમ થાય, એ શંકાનો પરિહાર કરે છે શશયતિ. તો કહે છે અસત વ્યાવહારિકત્વ. અસત એટલે ખરેખર મિથ્યા સમજવાનું. અહીંયા આગળ બુદ્ધિ અસત્વામ આગતમ એટલે શું? બુદ્ધિનું મિથ્યાત્વ છે, ન હોવા પણ નથી. એટલે આ ગ્રંથકાર અસતનો અર્થ ન હોવા પણ નથી કરતા, પણ મિથ્યા જ કરે છે. તો અસત વ્યાવહારિકત્વ કહે છે શશશૃંગમ યથા શબ્દાત સ્વવિજ્ઞાનકરમ ભવેદ કાર્યકારણ સંયુક્તા બુદ્ધિરેવં વિબોધકૃત. શશશૃંગ, કોઈ કહે શશશૃંગ. શશ એટલે શું? સસલું. શૃંગ એટલે શિંગડું. શશશૃંગ એટલે સસલાનું શિંગડું છે એવી કોઈ વસ્તુ? તો કે આ સસલાનું શિંગડું એવો શબ્દ પ્રયોગ કરે શશશૃંગ. યથા શબ્દાત સ્વવિક્ષતાએ પણ શશશૃંગ એ શબ્દનો પ્રયોગ કરવામાં આવે ત્યારે આપણામાં એ પ્રકારની વૃત્તિ કંઈક જન્માવે. સસલાનું શિંગડું કંઈક વૃત્તિ જન્માવે છે. સ્વવિજ્ઞાન કરમ ભવેદ. યથા શશશૃંગમ અસદપી. શશશૃંગ છે નહીં, જો ત્રિપાદમાં કહો. હવે આમાં છે નહીં એટલે શું છે? સદ વિવેક તત્વ લક્ષણમ અસત એવું કહ્યું. સતનો અભાવ અસત નથી, સદ વિલક્ષણમ અસત. વિવિક્ત લક્ષણ કે વિલક્ષણમ અસત એટલે જે સત કરતા ભિન્ન છે. સત અસભ્યામ અનિર્વચન. સત પણ નથી, છે પણ નહીં, નથી પણ નહીં, છે નથી ની વચ્ચેનું. વચ્ચેનું એટલે એ સિવાયનું. આમથી જુઓ તો છે ને આમથી જુઓ તો નથી, એવું થયું. એટલે ઘણી બધી વસ્તુ આમ કઈ રીતે જુઓ છે એના પર દેખાય છે. હમણાં જ નંદીને મને એક ઈમેલ મોકલેલો, એને એક ચિત્ર હતું. એ તમે કહો કે આ શું છે? આ દેડકો છે કે ઘોડો છે? એટલે દેડકા ને ઘોડાને શું લાગે? પણ છતાં અમુક જો ને તો દેડકો જ દેખાય તમને. આમ ફેરવો ને જરાક આમ પછી ધન તો ઘોડો દેખાય, આમ દેડકો દેખાય. પણ ઘોડાનું મોં ખરું ને એની વચ્ચેનો આકાર એવો છે, આમ દેડકા જેવું જ દેખાય બધું. બરોબર, દેડકો જ દેખાય, ઘોડો દેખાય. એ ચિત્ર મેં જોયેલું. આમ જો તો એકદમ અત્યંત વૃદ્ધ સ્ત્રી તમને દેખાય કરસળી, આમ જો તો એકદમ યુવાન દેખાય તમને. આ કઈ રીતે જોશ અને બરાબર રાખે છે, શું છે કહી જ ના શકાય. દ્રષ્ટિબિંદુ કે હાર્વર્ડના પ્રોફેસરે એક આ દ્રષ્ટાંત આપેલું કે જો તમે કેવી રીતે એક સ્ત્રીનું ચિત્રને બતાવેલું, તમે લોકો શું છે જરા વર્ણન કરો. અડધા લોકોએ કહ્યું કે આ સુંદર સ્ત્રી છે, અડધા કહે છે કે આ એકદમ વૃદ્ધ સ્ત્રી છે. કઈ રીતે જો એના બરાબર રાખે છે. એવું આ મિથ્યા કોને કહેવાય? કઈ રીતે જુઓ એના પર દેખાય. તમને જેવું જુઓ તેવું દેખાય. વાસ્તવમાં શું છે કહી શકાય જ નહીં. અસદપી શશશૃંગમ અસદપી
આ સસલાનું શિંગડું નથી, છતાં પણ સ્વશબ્દાત વિકલ્પાત્મકમ જ્ઞાનમ જનયતિ, છતાં પણ આપણા મનમાં વિકલ્પ જન્માવે છે કે નથી. સસલાનું શિંગડું, આમ સસલું અને શિંગડું બંને કલ્પના કરવા તમે જાઓ, બે ભેગું તો ના હોઈ શકે, છતાંય પણ વસ્તુ એવી છે ને, નથી એવું કહેવા માટે પણ છે એના શબ્દ વાપરવા પડે ને તમારે. સસલું છે ને શિંગડું છે, પણ સસે શૃંગ નથી. પણ સસલાનું શિંગડું કહેવા માટે સસલું છે ને શિંગડું છે, એ છે એવા શબ્દો જ વાપરવા પડે. તમે બીજા શબ્દો લાવો ક્યાંથી? કશું નથી એ કહેવા માટે પણ છેના સંદર્ભમાં જ કહેવું પડે ને. સ્વશબ્દાત વિકલ્પાત્મકમ જ્ઞાનમ જનયતિ તથા બુદ્ધિ કાર્ય કારણ સંયુક્તા બુદ્ધિ એવં વિબોધકૃત બુદ્ધિ કાર્ય કારણ સહ અસદરૂપા. આ બુદ્ધિ જ કાર્ય ને કારણ બધું જન્માવે છે, તો કાર્ય કારણ સહિત બુદ્ધિ છે એ પણ અસત છે, નથી, અથવા મિથ્યા છે. વિવિધમ બોધમ વિપર્યાત્મકમ કરોતી. તેમ જે બુદ્ધિ વાસ્તવમાં છે જ નહીં એ પણ કાર્યકારણરૂપી અનેક પ્રકારના ભ્રમ આપણામાં જન્માવે છે. તો ભ્રમ જન્મવા માટે એનું કારણ બુદ્ધિ કે સાચી હોવી જેવો નિયમ નથી, જરૂર નથી. બુદ્ધિ પોતે જ ભ્રમ છે, પોતે જ કલ્પના છે, એ બધી અનેક કલ્પનાઓ જન્માવે છે. સસંગ પોતે જ કલ્પના છે, એ અનેક કલ્પનાઓ જન્માવે. બુદ્ધિ પોતે જ કલ્પના છે, અનેક કલ્પનાઓ જન્માવે છે. એટલે આત્મા છે દોષની બી વાત થઈ રહી છે. તો હજી પણ આગળ ચાલે છે દૃષ્ટાંત, આપણે પછીના ક્લાસમાં એને આગળ ચર્ચા કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. જાહેરાત કરવાની.